ગુજરાત મહેસૂલ પંચ તેમાં કેવા પ્રકારના કેસો ચાલતા હોય તો જીઆરટી જે ગુજરાત મહેસૂલ પંચ એટલે કે જીઆરટી અને જીઆરટીમાં કેવા કેસ ચાલે કે સપોઝ મામલતદાર કૃષિ પંચથી તમે હારીને નાયબ કલેક્ટર જમીન સુધારણામાં આવ્યા હોય, નાયબ કલેક્ટર જમીન સુધારણા પછી તમારો ઉપરનો સ્ટેજ મેં તમને જણાવ્યું તો એ પ્રમાણે ગુજરાત મહેસૂલ પંચ રહે છે. ઘણી વખત એવું હોય છે કે મામલતદાર કૃષિ પંચે સ્પેસિફિકલી જમીન મહેસૂલ અધિનિયમના કલમ 37(2) હેઠળ જે કેસો ચલાયેલા હોય ને તેની સામે જો એમાં એ જમીન સરકારમાં ગયેલી હોય તો એ જમીન માટે પણ તમે સીધો કેસ ગુજરાત મહેસૂલ પંચમાં કરી શકો છો. તેમાં તમારે નાયબ કલેક્ટર જમીન સુધારણામાં યા તો પછી તમે સપોઝ મામલતદારનો હુકમ હોય તો તમે નાયબ કલેક્ટરમાં જવાની જરૂર હોતી નથી. સીધો તમે ગુજરાત મહેસૂલ પંચમાં કેસ કરી શકો છો. ગુજરાત મહેસૂલ પંચમાં જનરલી મોટાભાગે જે ગણોતિયા અને જમીન માલિક વચ્ચેની તકરારો હોય ને એ પણ ચાલતી હોય છે. સાર્વજનિક ટ્રસ્ટની જે સેક્શન્સ હોય છે એ મુજબ એ પ્રકારે પણ એની અંદર અપીલો ચાલતી હોય છે. આ જ પ્રકારે એસએસઆરડીમાં કેસ કયા ચાલે તેની વિગત હું મારા આવતા વિડીયોમાં જરૂર જણાવીશ. જોડાઈને રહેજો. જય ભારત, જય ગુજરાત.